श्री गिरिराज धरण की जय। वाला वैष्णव आप સરેને મારા જય શ્રી કૃષ્ણ। આજે આપણે કૃષ્ણ અર્પણ ચેનલમાં શ્રી મહાપ્રભુજીના સેવક ગદાધર દાસ વિશેનો સત્સંગ કરીશું। જો તમે આ ચેનલમાં નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને આ સત્સંગનો બીજા વૈષ્ણવો સાથે શેર કરજો। આચાર્ય શ્રી મહાપ્રભુજીના સેવક ગદાધર દાસ કપિલ સારસ્વત બ્રાહ્મણ કડામાં રહેતા હતા। તેમની વાર્તાનો ભાવ। ગદાધર દાસ મકર સ્નાન માટે તીર્થરાજ પ્રયાગ દર વર્ષે જતા હતા। એ સમયે ગદાધર દાસ પ્રયાગમાં હતા। ત્યાં શ્રી આચાર્યજી પધાર્યા। તેથી બધા પંડિતો શ્રી આચાર્યજી સાથે ચર્ચા કરવા આવતા હતા। હવે ગદાધર દાસના કાકા પણ પ્રયાગમાં રહેતા હતા। ત્યાં ગદાધર દાસ ઉતરતા। ગદાધર દાસના કાકા પંડિત હતા, પરંતુ તેઓ શૈવ માર્ગી હતા। કાકાએ ગદાધર દાસને કહ્યું કે શ્રી વલ્લભાચાર્યજી પધાર્યા છે, તેમને મારે થોડા પ્રશ્ન પૂછવા છે, તેથી હું ત્યાં જાઉં છું। ત્યારે ગદાધર દાસે કહ્યું કે હું પણ તમારી સાથે આવીશ। ગદાધર દાસના કાકાએ શ્રી આચાર્યજીને પૂછ્યું કે મહારાજ, ઠાકોર તો એક, પરંતુ વૈષ્ણવ સંપ્રદાયમાં અલગ કેમ માને છે? કોઈ કૃષ્ણને, કોઈ નૃસિંહ, કોઈ નારાયણ વગેરે વગેરે, તો તેમાં નક્કી કયા ઠાકોર છે? ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે જેમ ચક્રવર્તી રાજાનું રાજ્ય તો સઘળી પૃથ્વી પર, વળી દેશ દેશના અને ગામ ગામના રાજા, તે પણ રાજા તો કહેવાય જ, પરંતુ ચક્રવર્તીના આજ્ઞાકારી બનીને જ રહેવું। તેવી જ રીતે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ એ સર્વોપરી છે। બીજા અવતાર અંશ કળા કરીને થાય, તે બધા શ્રી કૃષ્ણના આજ્ઞાકારી છે। ઠાકુર તો બધાના કહેવાય। આ સાંભળી ગદાધર દાસના કાકા નિરુત્તર બની ગયા। હવે ગદાધર દાસ દેવી જીવ હતા। તેમના મનમાં સિદ્ધાંત બેસી ગયો। તેમને થયું કે શ્રી આચાર્યજીના શરણે જાઓ તો મને શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થશે। ગદાધર દાસે શ્રી આચાર્યજીને દંડવત પ્રણામ કરી અને વિનંતી કરી કે મહારાજ, મને શરણે લો, હું સંસારમાં ખૂબ ભટક્યો છું। શ્રી આચાર્યજીએ કહ્યું કે તમે તમારા કાકાને તો પૂછો, એમનું ચિત્ત દુઃખ પામે તો તમે સેવક શા માટે થાવું તમારે? તો ગદાધર દાસના કાકાએ કહ્યું કે મહારાજ, અમારે તો ગાયત્રી મંત્રથી કામ છે, બીજું તો અમે કાંઈ જાણતા નથી। ગદાધર દાસને જે કરવું હોય તે કરે, ન તો અમે હા કહીએ કે ન તો ના કહીએ। આ સાંભળીને ગદાધર દાસે શ્રી આચાર્યજીને કહ્યું કે હવે હું આપનો દાસ થયો, હવે સંસારી જીવ સાથે મારો વ્યવહાર નહીં, તેથી હું આપની શરણે આવી છું અને કૃપા કરીને મને શરણે લ્યો। તો ત્યારે શ્રી આચાર્યજી ગદાધર દાસ પર પછી ખૂબ પ્રસન્ન થયા અને કહ્યું કે આ તો ઉત્તમ વૈષ્ણવ થશે। આચાર્યજીએ કહ્યું કે જા ત્રિવેણી નાહી આવ। પછી ગદાધર દાસ નાહીને અપરસમાં આવ્યા। શ્રી આચાર્યજીએ નામ સંભળાવી અને બ્રહ્મસંબંધ કરાવ્યા। પછી ગદાધર દાસે વિનંતી કરી કે મહારાજ, હવે મારે શું કરવું જોઈએ, તેની આજ્ઞા આપો। શ્રી આચાર્યજીએ કહ્યું કે તમે ભગવત સેવા કરો અને ક્યાંકથી તમે સ્વરૂપ લઈને આવો। ગદાધર દાસે વિચાર્યું કે એક સ્વરૂપ મારા કાકાને ઘેર છે, એ હવે કઈ રીતે મને મળે? હું તો એ બહિર્મુખ સાથે બોલતો પણ નથી। આમ વિચારતા માળા તિલક કરીને બહાર નીકળ્યા। ગદાધર દાસના કાકાએ કહ્યું કે સેવક તો થયો, ઠીક કર્યું, પણ મારે ઘેર તો ચાલ। ગદાધર દાસે કહ્યું કે મને તમારા ઘરમાં ઠાકોરજી છે તે આપો ને તો હું તમારા ઘરે આવું। ત્યારે એના કાકાએ કીધું, લઈ જાને, મારે ઠાકોરનું શું કામ છે? પછી ગદાધર દાસ કાકાની સાથે એમને ઘેર ગયા। શ્રી ઠાકોરજી માગ્યા। ત્યારે એમણે કહ્યું કે ખાનપાન તો કર, બપોર થઈ ગઈ છે, ઠાકોરજી પછી લઈને જજે। તો ગદાધર દાસે કહ્યું કે હવે અમારે અને તમારે જળ લેવાનો સંબંધ પણ નહીં રહે, તમારે શ્રી ઠાકોરજીનું કામ ન હોય તો તે મને આપો। કાકાએ કહ્યું કે ભાઈ અમે તો શૈવ માર્ગીય છે, અમારે ઠાકોરજીનું કંઈ કામ નથી, અમે તો ખાલી મહાદેવજીને જ જાણીએ, અને તેથી તું જલ્દીથી અહીંયાથી લઈ જા। ઠાકોરજીએ ગદાધર દાસના કાકાનું મન
એટલા માટે પરિવર્તન કર્યું કે ભગવદીય જેનું ઘર છોડે ત્યાં ઠાકોરજી પણ રહે નહીં. અને પછી શ્રી આચાર્યજીએ પંચામૃત સ્નાન કરાવી શ્રી મદન મોહનજી નામ ધર્યું, ગૌર સ્વરૂપ છે. 3 દિવસ ગદાધર દાસ શ્રી આચાર્યજી પાસે રહ્યા, સઘળી અને રીતિ શીખ્યા. તે શ્રી આચાર્યજીએ ભક્તિવર્ધિની ગ્રંથ કર્યો, તેનું વ્યાખ્યાન કર્યું. હવે ગદાધર દાસને શ્રી મદન મોહનજી સાનુભાવ કરાવતા. પહેલા તેઓ યજમાનને ઘેર જતા, જે જોઈએ તે લઈ આવતા. વૈષ્ણવ થયા પછી અવ્યાવૃતની જેમ રહેતા. બધી જ જગ્યાએ જવાનું છોડી દીધું. જે આવે તેમાં જ ગુજારો કરે. ચિત્ત પણ એમનું માનસી સેવા ફળમાં લાગ્યું રહેતું. જે બહુ સામગ્રી કરી મદન મોહનજીને રોજ ભોગ ધરે. વૈષ્ણવ અને મહાપ્રસાદ લેવડાવી દે અને આમ ત્યાગપૂર્વક તેઓ રહેતા. એક દિવસ ભગવદ ઈચ્છાથી યજમાનને ઘેરથી કશું આવ્યું નહીં. હવે એનું કારણ ભાવ પ્રકાશમાં એમ કહે છે કે શ્રી ઠાકોરજીએ એમની પરીક્ષા લીધી. એ રીતે કે અવ્યાવૃતનો સંકલ્પ તો ગદાધરદાસજીએ કર્યો છે, પરંતુ ન મળે ત્યારે ધીરજ રહે એ ખૂબ મુશ્કેલ છે. તેથી કશું જ એ દિવસે આવ્યું નહીં. ત્યારે મંગળામાં જળની લોટી ભોગ ધરી, શૃંગારમાં રાજભોગમાં પણ જળ જ ધર્યું. પછી ઉત્થાપનથી શેન સુધી જ જળ જ ધર્યું, પણ ઉધારે લીધું નહીં. હવે એનું કારણ એ છે કે વ્યવહાર છે, વળી ઉધાર લે એટલે જ્યાં સુધી એનું દ્રવ્ય ન આપે ત્યાં સુધી એની સેવા છે એમની નહીં, કાળનું પ્રમાણ છે નહીં. ઉધાર લીધું અને દેહ છૂટી જાય તો ઋણ માથે દેવું માથે રહી જાય અને બીજો જન્મ લેવો પડે, એવું શાસ્ત્રમાં કહ્યું છે. એમ કરતા રાત્રે 1.5 પ્રહર વીતી ગઈ. સૂઈ રહ્યા, પણ છાતીમાં જાણે આગ લાગી કે આજે મારા ઠાકોર ભૂખ્યા રહ્યા. આનો હેતુ એ કે જળ ધરીને જો કે માનસીમાં બધું આરોગાવ્યું છે. શ્રી ઠાકોરજી આરોગ્યા પણ છે, કેમ કે એ પણ શ્રી રાધા સહચરીજીની સખી છે. લીલામાં ગદાધરજી દાસજીનું નામ કલકંઠી છે. કુમારિકાના જૂથમાં છે. એમને શ્રી યમુનાજીનો આશ્રય છે. રાધા સહચરીના ગાન સમયે સૂર પૂરે છે. એમનો કંઠ ખૂબ સુંદર છે. તેથી યમુનાજીના ભાવથી સઘળા ભોગમાં જળ ધર્યું. તેથી સઘળી સામગ્રી ભાવથી સિદ્ધ છે. હવે તે પછી એક જજમાન આવ્યો. ગદાધર દાસને બૂમ પાડી અને કમાડ ખોલાવી રૂપિયા 4 અને કેટલાક વસ્ત્ર વગેરે આપ્યા અને નિવેદન કર્યું કે આજે મારે શુદ્ધ શ્રાદ્ધ હતું, તેની દક્ષિણા લો. પછી એ ઘેર ગયો. ત્યારે શ્રી ગદાધરદાસજીના હૃદયમાં ખૂબ વિરહ થયો કે જલ્દી કશુંક ધરાવીએ. આ ભાવથી 1 રૂપિયો લઈ સામગ્રી લેવા જટ બજારમાં ગયા. એક કંદોઈ જલેબી કરતો હતો. તે જોતા જ એને પૂછ્યું કે આમાંથી કોઈને તે આપી તો નથી ને? તો એણે કહ્યું કે હમણાં જ કરી છે અને વેચી નથી. ત્યારે એ રૂપિયો આપી કહ્યું કે જલ્દીથી તોડી આપ. તે મહાપ્રસાદ તે લઈને ઘેર આવી, નાહીને શ્રી ઠાકોરજીને ભોગ ધરી. પછી શ્રી ઠાકોરજીને પોઢાડી વૈષ્ણવને બોલાવી બધો મહાપ્રસાદ લેવડાવી દીધો. પોતે ભૂખ્યા સૂઈ રહ્યા, પરંતુ મનમાં સુખ પામ્યા કે શ્રી ઠાકોરજી આરોગ્યા. હવે એક દિવસ ગદાધર દાસે વૈષ્ણવને મહાપ્રસાદ માટે બોલાવ્યા હતા. હવે બધી સામગ્રી કરી પણ શાક કશું હતું નહીં. ત્યારે ગદાધર દાસે વૈષ્ણવ બેઠા હતા તેમને કહ્યું કે એવો કોઈ વૈષ્ણવ છે જે શાક લઈને આવે? ત્યારે માધવદાસ કે જે વેણીદાસજીના ભાઈ હતા અને જેમણે ઘરમાં એક વેશ્યા રાખી હતી તે બોલ્યા કે કહો તો હું લઈ આવું. ત્યારે ગદાધરદાસજીએ કહ્યું કે લઈ આવો. ગદાધરદાસના હૃદયમાં દોષ દ્રષ્ટિ નથી. શ્રી આચાર્યજીનો સંબંધ તેઓ જાણે છે. તેમણે કહ્યું કે લઈ આવો. પછી બથવાની ભાજી લઈને આવ્યા. ત્યારે ગદાધરદાસે પ્રસન્ન થઈને કહ્યું કે જલ્દી સુધારીને આપો. હવે એમાં ભાવ પ્રકાશમાં એમ કહે છે કે એમાં દેખાડ્યું કે પ્રેમથી લાવ્યા તો સુધારવાની મુખ્ય સેવા પણ આપી.
એમાં એ દર્શાવ્યું કે સેવા પ્રેમથી કરે તો કેવોય જીવ હોય તેના હાથનું શ્રી ઠાકોરજી પ્રેમથી અંગીકાર કરે છે. પછી સામગ્રી સિદ્ધ કરી શ્રી ઠાકોરજીને ભોગ ધરે. સમય થયે ભોગ શરાવી અને અનુસર કરી અને વૈષ્ણવને મહાપ્રસાદની પાતળ ધરી. બધા વૈષ્ણવે મહાપ્રસાદ લેતા શાકના ખૂબ વખાણ કર્યા. પછી ગદાધર દાસ પીરસતા માધવદાસ પાસે આવ્યા. ત્યારે પ્રસન્ન થઈને માધવદાસે કહ્યું કે તમારું લાવેલ શાક શ્રી ઠાકોરજી આરોગ્યા, તેથી તમને હરિભક્તિ દ્રઢ થાવ, આ આશીર્વાદ આપ્યા. હવે એમાં એ દર્શાવ્યું કે માધવદાસે શાકની થોડી સેવા પણ દીનતાથી કરી, જેથી ઠાકોરજી પ્રેમથી આરોગ્યા. વળી ભગવદીય બરાબર ઉદાર કોઈ નથી. જરાક શાકની સેવા કરી તો જન્મ જન્માંતરનો માધવદાસનો સંસાર મટાવી હરિભક્ત કરી દીધા. ગદાધર દાસ આવા ભગવદીય હતા. હવે ગદાધર દાસજીના જીવનનો એક બહુ જ સુંદર પ્રસંગ બીજો છે એક, કે શ્રી ગદાધર દાસ મિશ્રના એક બેટા હતા, તે હરિશરણ થયા હતા. હવે તેમને એક જ દીકરો હતો, તેથી તેમને ચિત્તમાં ખૂબ જ કષ્ટ થયું. કોઈ સાથે તેઓ બોલે નહીં, કોઈને પોતાનું આ દુઃખ પણ બતાવે નહીં. તો આ વાત કોઈએ શ્રી ગુસાઈજીને કહી. ત્યારે શીતકાલના દિવસ હતા. ત્યારે તેમણે આજ્ઞા કરી કે રાજભોગ આરતી પછી ગદાધર દાસજીને ત્યાં આપણે ચાલીશું. હવે આ વાતની ખબર ગદાધર દાસને ત્યાં કોઈકે જઈને કરી. હવે આમ રસ્તામાં શ્રી ગુસાઈજી સેવકો સાથે પધારી રહ્યા છે. એવી ખબર મળતા જ ગદાધર દાસ ઉઠીને હાથમાં જાંજ લઈને પ્રભુની સન્મુખ ગયા. સન્મુખ દર્શન થતાં જ સાષ્ટાંગ દંડવત કર્યા અને રાગખટમાં એક પદ ગાયું. આજ નંદલાલ મુખચંદ નયનન નિરખ, પરમ મંગલ ભયો ભવન મેરે. રાગખટ છે અને મંગલા સમયનું આ પદ છે. આજ નંદલાલ મુખ ચંદનયન નિરખ, પરમ મંગલ भयो ભવન મેરે. આજ નંદલાલ મુખ ચંદનયન નિરખ, પરમ મંગલ भयो ભવન મેરે. કોટી કંદર પલાવણ્ય એકત્ર કરવારું તબ ઈજબ ને કહે રે. સકલ સુખ સદના હર્ષિત વદન, ગોપવર પ્રબલ મદન દલ સંગ ઘેરે. કહો કો कैसे हो नहीं सुध बुध बान, गदाधर विश्रगिरि धरन टेरे. आज नंदलाल मुख चंदनयन निरख, परम मंगल भयो भवन मेरे. भवन मेरे, भवन मेरे. આ કીર્તનનો અર્થ હતો પ્રત્યક્ષ જ છે કે એમને પરમ આનંદ થયો, જે ગુસાઈજીનું મુખ નિહાળ્યું અને તેમના હૃદયમાં ખૂબ આનંદ થયો અને એમના મુખમાંથી જ આ એક કીર્તન સરી પડ્યું. હવે આ કીર્તન સાંભળી અને શ્રી ગુસાઈજી ખૂબ પ્રસન્ન થયા.
તેમણે સમાધાન કર્યું કે જો પ્રભુ પાસે શોકત્વ કરીશ તો મારું અલૌકિક પણ બગડશે, કારણ કે લૌકિક તો હવેથી બગડ્યું જ છે, કારણ કે પુત્ર પરલોક સિધાવ્યો છે. પણ અલૌકિકમાં પણ જો પ્રભુ આગળ શોક કરીશ તો મારું અલૌકિક પણ બગડશે. તેથી પ્રસન્નતાથી લૌકિક શોકનો ત્યાગ કરી અતિ આનંદયુક્ત પ્રભુની સન્મુખ ગાતા બજાવતા ગયા. તેથી શ્રી ગુસાઈજી સમક્ષ લૌકિક શોક પ્રગટ ન કર્યો કે ન પોતે દેખાડ્યો. આ બહુ મોટી વાત છે, કારણ કે પુત્ર ગયાનું હૃદયમાં આટલો તાપ હતો છતાં પણ પ્રગટ ન કરવો અને હૃદયનો આનંદ ઠલાવવો એક બહુ મોટી તપસ્યા માગી લે છે. પછી થોડી વાર પછી શ્રી ગુસાઈજી સ્વગૃહે પાછા પધાર્યા. હવે ભોજન બીરી આરોગીને સૈયા પર પધાર્યા. પોતાના અનેક સેવકોને આજ્ઞા કરીને કહ્યું કે વિવેક, ધૈર્ય અને આશ્રય આ ત્રણેય ગદાધર દાસને સિદ્ધ થયું છે. કોઈકને કંઈક સિદ્ધ થાય, કોઈ ભગવદીયને કંઈક સિદ્ધ થાય, પણ આમને તો વિવેક, ધૈર્ય અને આશ્રય ત્રણેય જ સિદ્ધ થયું છે. એક સાથે જ એક જ સમયે સિદ્ધ થયું છે. આ સાંભળીને સૌએ શ્રી ગદાધર દાસજીની ખૂબ સરાહના કરી કે પુષ્ટિ માર્ગમાં તો આ ત્રણેય જ મુખ્ય છે. મહાપ્રભુજીનું વિવેક, ધૈર્ય અને આશ્રય ગ્રંથમાં તો આ રીતે ગદાધર દાસજી આવા પરમ ભગવદીય હતા. તેમને આવા પ્રસંગો યાદ કરી અને આપણે એમના ચરણોમાં વિનંતી કરીએ કે અમને પણ આવી દ્રઢ ભક્તિ ઠાકોરજી અને શ્રી આપની કાનીથી અમને પણ શ્રી ઠાકોરજી આવી દ્રઢ ભક્તિ આપે. આજનો સત્સંગ શ્રી ઠાકોરજીના ચરણોમાં સમર્પિત. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.